મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 1.5-2 વર્ષથી કાયમી ડોક્ટરની નિમણૂક ન થતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિમણૂક થઈ નથી, જે બાબતે મેંદરડા નગરજનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેન પ્રિયદર્શનીને રજૂઆત કરવામાં આવેલ છે કે ઉચ્ચ કક્ષાએ અમારી રજૂઆત મોકલો અને તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથોસાથ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે કે જો દિવસ 10માં મેંદરડા સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે। આજે મેંદરડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદરડા ગામ વતી તમામ મેંદરડા તાલુકાના આગેવાનો, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ, મેંદરડા ગ્રામના સરપંચશ્રી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદરડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા 10 દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે। એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે। મેંદરડાના આશરે 52 ગામો અને મેંદરડાના નગરજનો ઘણા લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે, જેને લીધે લોકોને ના છૂટકે પ્રાઇવેટ ડોક્ટરો પાસે જવાની ફરજ પડે છે। તેમજ મેંદરડાથી જુદા જુદા પર્યટક સ્થળોએ જવા માટે ગીર જંગલ બોર્ડરનો પ્રવેશદ્વાર હોવાથી શનિ રવિની રજાઓમાં વેકેશન તેમજ કેસર કેરીની સિઝન દરમિયાન મેંદરડાથી સાસણગીર, તાલાળા, ગીર સોમનાથ, ઉના, દીવ વગેરે સ્થળો પર જવા માટે ગીર બોર્ડરનું મુખ્ય મથક હોવાથી આ તમામ રસ્તા ઉપર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે મેંદરડા હોસ્પિટલમાં અનુભવી ડોક્ટર ન હોવાના કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે જવાબદાર તંત્ર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી, જે બાબતે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે ડોક્ટરોની નિમણૂક નહીં થાય તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ મેંદરડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલીય બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ, પણ મેંદરડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી। આ તાલુકો સાસણગીર એશિયાટિક લાયનનો વિસ્તાર હોય, પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ